સમાચારમાં આગળ વાત કરીશું સાબરકાંઠાથી। સાબરકાંઠાના જિલ્લાના હિંમતનગર ખાતે આંગણવાડી તેડાગર અને કાર્યકર મહિલાઓએ પોતાની પડતર માંગણીઓને લઈને વિરોધ નોંધાવ્યો છે। જે મહિલાઓ મોટી સંખ્યામાં હિંમતનગર જિલ્લા પંચાયત કચેરીએ પહોંચી હતી, જે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। જે કાર્યકર મહિલાઓનું કહેવું છે કે કામગીરી દરમિયાન તેમને વિવિધ પ્રકારની હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે અને વર્ષોથી તેમની અનેક માંગણીઓ બાકી છે। મહિલાઓએ કાયમી નોકરી, પગાર તથા ભથ્થામાં વધારો સહિતની માંગણીઓ પૂર્ણ કરવાની માંગણી કરવામાં આવી છે। જે સાથે સાથે આંગણવાડી તેડાગર અને કાર્યકર મહિલાઓએ તંત્રને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું। જે મહિલાઓએ ચેતવણી પણ આપવામાં આવી છે કે જો આવનાર સમયમાં તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને 2027ની વિધાનસભા તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર પણ કરવામાં આવશે। જે આંગણવાડી મહિલાઓનો હિંમતનગરમાં વિરોધ કરવામાં આવ્યો છે। જિલ્લા પંચાયત કચેરીએ વિરોધ નોંધવામાં આવ્યો છે। મહિલાઓનો રોષ પડતર માંગણીઓ મુદ્દે સરકાર સામે વિરોધ નોંધવામાં આવ્યો છે। જે કાયમી નોકરી અને પગાર વધારાની માંગ ઉઠવા પામી છે। જે માંગણીઓ ન મળતા ચૂંટણી બહિષ્કાર કરવાનો કહેવામાં આવ્યું છે। જે આવેદનપત્ર આપી ઉગ્ર આંદોલનની ચીમકી હાથ ધરવામાં આવી રહી છે। જે ચેતવણી પણ આપવામાં આવી છે કે જો આવનાર સમયમાં તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જે મહિલાઓએ તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જે વિવિધ પ્રકારની હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે અને વર્ષોથી તેમની અનેક માંગણીઓ બાકી છે। જે કાર્યકર મહિલાઓનું કહેવું છે કે કામગીરી દરમિયાન તેમને વિવિધ પ્રકારની હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે। જે મહિલાઓએ પોતાની પડતર માંગણીઓને લઈને વિરોધ નોંધવામાં આવ્યો છે। જે મહિલાઓ મોટી સંખ્યામાં હિંમતનગર જિલ્લા પંચાયત કચેરી પહોંચી રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। જે કાર્યકર મહિલાઓનું કહેવું છે કે કામગીરી દરમિયાન તેમને વિવિધ પ્રકારની હેરાનગતિનો સામનો કરવો પડતો હોય છે। અનેક વર્ષોથી તેમની અનેક માંગણીઓ બાકી છે। મહિલાઓએ કાયમી નોકરી, પગાર તથા ભથ્થામાં વધારો સહિતની માંગણીઓ પૂર્ણ કરવાની માંગણી કરવામાં આવી છે। જે સાથે સાથે આંગણવાડી તેડાગર અને કાર્યકર મહિલાઓએ તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મહિલાઓએ ચેતવણી આપવામાં આવી છે કે જો આવનાર સમયમાં તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવશે અને 2027ની વિધાનસભા તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર પણ કરવામાં આવશે। જે આંગણવાડી મહિલાઓનો હિંમતનગરમાં વિરોધ નોંધવામાં આવ્યો છે। જે જિલ્લા પંચાયત કચેરીએ મહિલાઓ દ્વારા રોષ ઠાલવવામાં આવ્યો હતો। જે પડતર માંગણીઓ મુદ્દે સરકાર સામે વિરોધ ઠાલવવામાં આવ્યો છે। જે કાયમી નોકરી અને પગાર વધારાની માંગ સાથે વિરોધ ઠાલવવામાં આવી રહ્યો છે। જે માંગણીઓ ન સ્વીકારાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે। જે આવેદનપત્ર આપી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવશે। મહિલાઓ દ્વારા રોષ પડતર માંગણીઓ મુદ્દે સરકાર સામે વિરોધ નોંધવામાં આવ્યો છે। જે આંગણવાડી મહિલાઓનો હિંમતનગર ખાતે વિરોધ નોંધવામાં આવ્યો છે। જે જિલ્લા પંચાયત કચેરીએ મહિલાઓ દ્વારા રોષ ઠાલવવામાં આવ્યો હતો। જે પડતર માંગણીઓને લઈને મુદ્દે સરકાર સામે આ વિરોધ નોંધવામાં આવ્યો છે। જે કાયમી નોકરી અને પગાર વધારાની માંગને લઈને વિરોધ નોંધવામાં આવ્યો હતો। હું પરમાર મીનાબેન અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘ ઉપપ્રમુખ। અમારા મેઇન મુદ્દા એ છે કે અત્યારે ઓનલાઈન કામગીરી એટલી બધી સરકારે વધારી દીધી છે તો બહેનો ઊંધી પડી બસ ઓનલાઈન કામગીરી સરકારને આપે જ જાય છે। બહેનોનું એટલું બધું શોષણ છે। આજે અમે જિલ્લા પંચાયત એટલા માટે ભેગા થયા છીએ કે જે ઓનલાઈન કામગીરી છે એ બંધ કરવા માટે થઈને અમે આજે ડીડીઓ સાહેબને જિલ્લા પંચાયતે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। સરકારને મારે એ કહેવું છે કે આટલી બધી કામગીરી આપે છે, એ લોકો જાણે છે, અધિકારીઓ જાણે છે, છતાં કેમ એક નારી શક્તિનું શોષણ કરે છે, નારી શક્તિનો દુરુપયોગ કરી અને બહેનોને હેરાન કરે છે। એક ઘોષણા કરી દીધી છે સરકારે કે આંગણવાડીની જ બહેનોને હેરાન કરવાની। કેમ, શા માટે, કારણ શું છે? 1975થી ચાલતી આવતી આંગણવાડી આજે 52 વર્ષ થઈ ગયા, છતાં સરકારને એક આંગણવાડી અપડેટ થઈ હોય એવું દેખાતું નથી। આટલી બધી પોષણ સંગમ, પોષણ ટેકલ, MMYનું કેટલી બધી કામગીરીઓ, કેટલી બધી ઓનલાઈન કામગીરી આપી છે, છતાં સરકારની આંખો ઉઘડતી નથી। હવેની 2027ની ચૂંટણીમાં બહિષ્કાર કરી અમે આંદોલન છૂટજોશમાં કરી નારી શક્તિનો પડદો